ગુજરાતની ભૂમિ એટલે સંતો ભક્તોની ભૂમિ. આ ભૂમિએ આપણને અનેક સંતો ભક્તોની ભેટ ધરી છે. કોઈ સંતે ભૂખ્યાને ભોજન કરાવી, તો કોઈ સંતે દીન દુખિયાની સેવા કરી, કોઈ સંતે ભજનો અને પદો રચીને માનવ સેવાનું મહાન કાર્ય કર્યું છે. સરોવર તરોવર સંતજન એ ત્રણેયનો એક સ્વભાવ, એ તારે પણ પાડે નહીં એનો તાર્યા ઉપર ભાવ. સમગ્ર સૃષ્ટિ પરોપકાર માટે છે. નદીઓ બારે માસ પરોપકાર માટે વહે છે. એ તો સાગરને મળવા જાય છે, પણ રસ્તામાં આવતી બધી જગ્યાએ એ પાણી આપતી જાય છે. પોતાના માટે એ પાણી રાખતી નથી. સૃષ્ટિને સુંદર બનાવવા માટે એ વહે છે. નદી ચાલતી રહે તો એ શુદ્ધ બને છે. પરોપકાર માટે વૃક્ષ ફળ આપે છે. ફળ, ફૂલ, પાન, મૂળિયા બધું જ એ પરોપકાર માટે આપી દે છે. કોઈ એને પથ્થર મારે તો પણ વૃક્ષ ફળ આપે છે. ગાય વનસ્પતિ અને ખડ ખાઈને આપણને દૂધ આપે છે. એનું છાણ અને મૂત્ર આપણને આપણી ખેતીમાં પોષણ આપે છે. એ આપણા માટે જીવનદાયી છે. દૂધ, છાશ, ઘી, માખણ બધું જ એ આપે છે. એમ આપણું શરીર પણ પરોપકાર માટે છે. પરોપકારથી જ જીવન ઉન્નત બને છે. સંતોના જીવન પણ વૃક્ષ, નદી અને ગાયની જેમ પરોપકારી હોય છે. એવા જ પરમ સંત નથુરામ સાહેબને આજે આપણે વંદન કરીએ. ગુજરાતમાં રાધનપુર પંથકના પાટણમાં ગરોડા બ્રાહ્મણ પરિવારમાં 1704માં સંત નથુરામ સાહેબનો જન્મ થયેલ. એમના જન્મ વિશે વિદ્વાનોમાં ઘણા મતાંતરો છે, પણ સંતો ભક્તોના વળી ઇતિહાસ કહેવા એ તો લોક હૃદય અને લોકવાણીમાં વસતા હોય છે. જાતિ પાતિ નહીં હરિકેરા દેશમાં, એમ સંતો ભક્તો પણ જાતિ પાતિથી પર હોય છે અને પ્રાણી માત્ર પ્રત્યે એમની કરુણા હોય છે. સંતોની વાણીમાં જે શક્તિ છે અને એના અર્થમાં જે ભાવ છે એ આપણા જીવનને ઉન્નત બનાવે છે. એવી સત શબ્દની વાણી એટલે સંત વાણી. એવી સંત નથુરામ સાહેબની વાણી જોઈએ તો, જૂઠી રે કાયા રાણી જૂઠું ન બોલો, વઢશે તને તારો ઘડનારો. જૂઠી કાયા જૂઠી માયા, જૂઠા જગતભરમાં પારે. અંતકાળે જવું એકલું, મરમ કોઈ વિરલે પાયા રે. જૂઠી કાયા રાણી જૂઠા ન બોલો. આરે જગતમાં વહેલા વળશો, આવી ભાવટમાં ભરાણા. સગા કુટુંબની લાલચ લાગી, તિરિયાના બોલે બંધાણા રે. જૂઠી કાયા રાણી જૂઠા ન બોલો. અહીં પદાર્થ મોટું પામ્યા, ભજન કરી લે ગુરુ દેવાના. દૂધ પુત્ર ઘર અને લક્ષ્મી, ઈ ફળ છે તારી સેવાના. જૂઠી કાયા રાણી જૂઠા ન બોલો. આરે જગતમાં કંઈક નર ગયા, હાથી ઘોડાના ચડનારા. ઘટ ભીતર ગુણ ગાવે નથુરામ, અહીં નથી કોઈ રહેનારા. જૂઠી કાયા રાણી જૂઠા ન બોલો. સંત નથુરામ સાહેબ કહે છે કે જે કાયા ઉપર આપણને આત્યંતિક મોહ છે, એ કાયાને જ ઠપકો આપતા કહે છે કે હે કાયા રાણી, તું આમે જૂઠી છે, કારણ તારો તો આ જગતમાંથી નાશ થવાનો છે, અને આમ પણ તું જૂઠું બોલે છે. એ જૂઠું પણ યાદ રાખજે કે તને ઈશ્વરે ઘડ્યો છે. ત્યાં જવાનું થશે ત્યારે એ તને વઢશે. અંતકાળે તારી સાથે કોઈ આવવાનું નથી. આ નશ્વર જગતમાંથી ક્યારે વિદાય લેવાનું થાય એ નક્કી નથી. આ ભવસાગરમાં આવીને હવ અટવાયા છે. પરમાત્મા રૂપી તત્વ હે કાયા રાણી તારી સાથે જ છે. એ બહુ મોટી વાત છે. જ્યાં સુધી થાય ત્યાં સુધી પ્રભુનું ભજન કરી લે. પુત્ર, પુત્રી, ઘર, ધન જે તને મળેલ છે એ તારી પૂર્વની કમાઈનું સેવાનું ફળ છે. માટે એનો અહંકાર કરવો નહીં. આ જગતમાંથી અનેક પુરુષો આવીને હાથ ઘસતા ચાલ્યા ગયા છે કે જેઓ
હાથી અને ઘોડાના ચડનારા મહાન રાજા મહારાજાઓ હતા, કારણ અહીં કોઈ કાયમ રહેવાના નથી. એક બીજી વાણીમાં સંત નથુરામ સાહેબ કહે છે, પ્રાણી મત કરના પતિયાર, પ્યાર પિંજર કા, तुम दो दिन का मेहमान, धोखा जम के डर का, कई अजब जरूखा महल माड़िए वसता, और धन जोबन का जोर महामद मस्ता, दई दुर्बल जनने दुख हरामी हरता, उड़ी दाटी मेलता दाम गया कर खसता, अति तेज बेसकुल सेज उदे जेम सरका, एवी देह जले श्मशान भयंकर भड़का, कवि कहे नथुराम वेद विद्या जस जिनका, ब्रह्मांड अखिल का ईश शोला शरीर है इनका. સંત નથુરામ સાહેબ આ દેહ રૂપી પિંજરાને જોરથી ન પકડવા ભલામણ કરતા કહે છે કે તમે કેવળ આ દેહમાં 2 દિવસના મહેમાન છો, માથે સતત કાળ રૂપી જમનો ડર છે, માટે આ બ્રહ્માંડના સ્વામીને જાણી એનું ભજન કરી લ્યો. વેદ ઉપનિષદના સારને પોતાની સરળ વાણીમાં સમજાવનાર અને જન જનને જાગૃત કરનાર પરમ સંત નથુરામ સાહેબને આજે આપણે ભાવથી વંદન કરીએ.